નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમૂહ નંબર 15 જે ભણી ગયા એમાં થોડીક પ્રક્રિયાઓ છે, એની શોર્ટ સ્ટ્રીકનો અભ્યાસ કરવાનો છે કે ટૂંકા સમયની અંદર કઈ રીતે ઝડપથી પ્રક્રિયા કેનું રૂપાંતર કેમાં થાય એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. એમાં સૌપ્રથમ ફોસ્ફરસના રાસાયણિક ગુણધર્મો P4 ના રાસાયણિક ગુણધર્મો P4 એની આપણે પહેલા સૌપ્રથમ SOCl2 સાથે પ્રક્રિયા કરી. કોની સાથે? SO2Cl2. હવે અહીંયા તમે સલ્ફરનો ઓક્સિડેશન ગણો. હવે આપણને ખબર છે કે તમે SO2Cl2 સાથે પ્રક્રિયા કરો એટલે ફોસ્ફરસના હેલાઇડ બને. શું બને? ફોસ્ફરસના હેલાઇડ. ફોસ્ફરસના બે પ્રકારના હેલાઇડ છે, એક PCl3 અને PCl5. તો 3 બનશે કે 5 બનશે? તો યાદ રાખો શોર્ટકટ મેથડ, જો સલ્ફરનો ઓક્સિડેશનાંક ઊંચો તો ઊંચા ઓક્સિડેશનાંક વાળા હેલાઇડ મળશે, અને સલ્ફરનો ઓક્સિડેશનાંક નીચો તો નીચા ઓક્સિડેશનાંક વાળા હેલાઇડ મળશે. બે પ્રકારના હેલાઇડ મળે, PX3 અને PX5. નીચો ઓક્સિડેશનાંક છે, આનો +3 છે અને આનો ઓક્સિડેશનાંક છે +5. તો 3 મળશે કે 5 વાળા હેલાઇડ મળશે? તો યાદ રાખો, જો સલ્ફર ઊંચો ઓક્સિડેશનાંક હશે તો ઊંચા ઓક્સિડેશનાંક વાળા હેલાઇડ મળશે, અને સલ્ફરનો નીચો ઓક્સિડેશનાંક હશે તો નીચા ઓક્સિડેશનાંક વાળા હેલાઇડ મળશે. તો અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશનાંક -2 થશે, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -4 થશે, એટલે કુલ ઓક્સિડેશનાંક આનો -2 આનો -4 એટલે -6 બરાબરની ઓલી બાજુ જાય તો સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 મળ્યો. તો એ સલ્ફરનો ઓક્સિડેશનાંક મહત્તમ છે, 16મા સમૂહનું છે, તો એનો મહત્તમ ઓક્સિડેશનાંક +6. તો એટલું યાદ રાખો, આપણને PX5 મળવાનું છે. શું મળશે? PX5. ઊંચું ઓક્સિડેશનાંક હશે એટલે ઊંચા ઓક્સિડેશનાંક વાળા હેલાઇડ મળશે. એ ક્લોરીન છે ને એટલે PCl5 મળશે. તો એમાં ક્લોરીન -5 ઓક્સિડેશન અવસ્થા, તો બરાબરની ઓલી બાજુ જવા દઉં તો આનો ઓક્સિડેશનાંક કેટલો થાય? +5. ઊંચા ઓક્સિડેશનાંક વાળા સલ્ફર હોય તો ઊંચા ઓક્સિડેશનાંક વાળો હેલાઇડ મળશે. હવે એની પાણી સાથે પ્રક્રિયા કરું, H2O સાથે અલ્પ પ્રમાણમાં પાણી લ્યો તો શું થાય? અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 2 હાઇડ્રોજન અને અહીંથી 2 ક્લોરીન, એટલે છૂટું શું પડી જશે? 2 મોલ HCl. શું છૂટું પડી જશે? 2 મોલ HCl છૂટું પડી ગયું. તો અહીંયા શું મળશે? POCl3, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. શું મળ્યું? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. એનો ઓક્સિડેશનાંક ગણો, એ પણ ઊંચો જશે. યાદ રાખવા માટે -3 -2 એટલે -5 બરાબરની ઓલી બાજુ જવા દો. આનો ઓક્સિડેશનાંક કેટલો થયો? +5. આ ઊંચો ઓક્સિડેશનાંક તો હેલાઇડ પણ +5 ઓક્સિડેશનાંક. અલ્પ પ્રમાણમાં પાણી સાથે પ્રક્રિયા કરો તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળે, એનો ઓક્સિડેશનાંક પણ +5 છે. હવે વધુ પડતું પાણી લઉં, વધુ પ્રમાણ. શું લઉં? વધુ પ્રમાણ એટલે 3 ક્લોરીન છે ને તો 3 મોલ H2O લઉં. બેલેન્સ કરવાની જરૂર નથી, તમને ખબર પડતી હોય તો. અહીંથી 3H, અહીંથી 3Cl, એટલે 3 મોલ શું છૂટું પડશે? HCl. તો હવે બનશે શું? 3 મોલ HCl બનશે, 3 મોલ HCl, અને વૈધા 3 હાઇડ્રોજન 1 ઓક્સિજન, અહીં 3 ઓક્સિજન છે ને 1 એટલે 4. તો A3PO4 ફોસ્ફોરિક એસિડ મળ્યું. શું મળ્યું? ફોસ્ફોરિક. અને એનો પણ ઓક્સિડેશનાંક +5 છે. એનો પણ ઓક્સિડેશનાંક કેટલો છે? +5. તો આ હતી હેલાઇડની બનાવટ. એની પાણી સાથે પ્રક્રિયા કરો. આપણે ભણી ગયા છે એ જ પ્રક્રિયા શોર્ટકટ મેથડ દ્વારા છે. આગળ બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરી. હવે આનું નામ શું થાય? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. શું નામ થાય? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. હવે થાયોનાઇલ ક્લોરાઇડ લઉં, SOCl2. થાયોનાઇલ ક્લોરાઇડ એટલે શું થાય? SOCl2. એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક ચેક કરી. ક્લોરીનનો -2, ઓક્સિજનનો -2 એટલે -4 બરાબરની ઓલી બાજુ, તો આનો ઓક્સિડેશનાંક થશે +4. ઓક્સિડેશનાંક કેટલો થાય? +4. તો યાદ રાખો, ઓક્સિડેશનાંક હવે નીચો છે તો નીચા ઓક્સિડેશનાંક ધરાવતો હેલાઇડ મળશે PX3. શું મળવાનો છે? PX3. અહીં Cl છે એટલે શું મળશે? PCl3. અહીંયા ઓક્સિડેશનાંક કેટલો થશે? ઓક્સિડેશનાંક +3. કેટલો ઓક્સિડેશનાંક થાય? +3. અને હું અહીંયા પાણી સાથે પ્રક્રિયા કરું, H2O પાણી સાથે 3 મોલ લઈ લઉં તો છૂટું શું પડે? અહીંથી 3H, અહીંથી 3Cl, 3 મોલ HCl. શું છૂટું પડશે? 3 મોલ HCl
બેલેન્સ ન કરો તો વાંધો નહીં, શું બને ખબર હોવી જોઈએ. હવે આમાં 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન ને 1 ફોસ્ફરસ, તો A3PO3 હેલાઇડનું જળ વિભાજન કરો તો એસિડ મળે. ભાઈ એસિડ હેલાઇડ નીચા ઓક્સિડેશન આંક વાળો છે એટલે એસિડની અંદર પણ નીચા જ ઓક્સિડેશન આંક વાળો એસિડ મળશે. યાદ રાખો, અહીં ફોસ્ફરસ ઊંચો ઓક્સિડેશન આંક છે, વધુ પ્રમાણમાં પાણી લેશો તો એસિડ મળશે. એ ઊંચા ઓક્સિડેશન આંક વાળો ફોસ્ફરસનો એક જ ઓક્સો એસિડ છે કયો? A3PO4 ફોસ્ફોરિક એસિડ. અને નીચા ઓક્સિડેશન આંક વાળો કયો છે? A3PO3. એટલું યાદ રાખો, SOCl2 ને SO2Cl2 તમને ખબર નથી કે PCl3 બનશે કે PCl5, તો એટલું યાદ રાખો, ઊંચો ઓક્સિડેશન આંક તો ઊંચા ઓક્સિડેશન આંક વાળો હેલાઇડ, નીચો ઓક્સિડેશન આંક તો નીચા ઓક્સિડેશન આંક વાળો હેલાઇડ. પછી જળ વિભાજન કરવાથી આપણને ખબર છે એસિડ મળે છે. તો એટલું યાદ રાખો, નીચો ઓક્સિડેશન આંક હોય તો નીચા ઓક્સિડેશન આંક વાળો એસિડ પ્રાપ્ત થશે સલ્ફ્યુરસ એસિડ, અને ઊંચો ઓક્સિડેશન આંક હોય તો ઊંચા ઓક્સિડેશન આંક વાળો એસિડ મળશે કયો? ફોસ્ફોરિક એસિડ. આ યાદ રાખવા માટે. આગળ એના પછી હવે X2 સાથે પ્રક્રિયા કરી. X2 કોની સાથે? X2, જ્યાં X બરાબર ક્લોરીન અને બ્રોમિન. હવે એનું ઓછું પ્રમાણ રાખવું. બે પ્રક્રિયા છે, અથવા વધુ પ્રમાણ રાખવું, અથવા તો શું રાખવું? વધુ પ્રમાણ. X2 જ્યાં X બરાબર શું થશે? ક્લોરીન અને બ્રોમિન. વધુ પ્રમાણ રાખવું તો આ તો ખ્યાલ આવી જ જશે. જો ઓછું પ્રમાણ રાખશો તો PX3 બનશે, અને વધુ પ્રમાણ રાખશો તો શું બનશે? PX5. તો PX3 અને વધુ પ્રમાણ રાખશો તો શું બનશે? PX5. વધુ પ્રમાણ તો PX5, ઓછું પ્રમાણ તો PX3. અહીંયા ઓક્સિડેશન આંક +3, ઓક્સિડેશન આંક +3, અહીંયા ઓક્સિડેશન આંક +5. હવે બીજું, આપણે આના રાસાયણિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરેલો છે કે એની OH સમૂહ ધરાવતા પદાર્થ સાથે પ્રક્રિયા કરો, આલ્કોહોલ અથવા એસિડ સાથે, તો એને અનુવર્તી હેલાઇડ આપતા હતા. એના અનુવર્તી શું આપતા હતા? હેલાઇડ. એના અનુવર્તી હેલાઇડ આપતા હતા. તો આની પ્રક્રિયા હું ROH સાથે કરું, ROH, તો શું થતું હતું? અહીંથી બંધ તૂટતો હતો, અહીંથી બંધ તૂટતો હતો, અને અહીંયા હેલોજન જોડાઈ જતો હતો. અહીંયા શું જોડાઈ જતો હતો? હેલોજન જોડાઈ જતો હતો, અને આવું પ્રાપ્ત થતું હતું. 3 મોલ લેતા હતા. PCl3 હોય તો 3 મોલ લેવાના, અને અહીંયા આલ્કાઇલ હેલાઇડ મળતું હતું. શું મળતું હતું? આલ્કાઇલ હેલાઇડ. અહીં X છે એટલે RX હેલો આલ્કેન પ્રાપ્ત થતું હતું. શું થતું હતું? હેલો આલ્કેન. આ 3 મોલ લેતા હતા, સોરી, આ 3 મોલ લેવાના, એટલે 3 મોલ હેલો આલ્કેન પ્રાપ્ત થતું હતું. બીજું 3X અહીં 3 મૂકી દઉં એટલે 3X બેલેન્સ થઈ ગયા છે. વધશે શું? 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ. 3 હાઇડ્રોજન 3 મોલ મૂકી દો એટલે બેલેન્સ થઈ જાય. 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ. તો યાદ રાખો, એસિડ મળશે કયો? નીચો ઓક્સિડેશન આંક છે તો નીચા ઓક્સિડેશન આંક ધરાવતો જ એસિડ મળશે કયું? A3PO3. એનો ઓક્સિડેશન આંક કેટલો છે? નીચો. અગાઉ નીચો હેલાઇડ, તો અહીંયા પણ નીચો જ ઓક્સિડેશન આંક મળશે. આગળ યાદ રાખો, જો આ PCl5 હોય અથવા PX5 હોય તો એક જ મોલ લેવાનો છે. કેટલા મોલ? એક જ મોલ. તો શું બનશે? RX. બીજું શું મળવાનું છે? અહીંથી H, અહીંથી X, તો HX. શું મળશે? HX. અને બીજું HX, અને બીજું શું મળવાનું છે કે ફોસ્ફરસ એક વધ્યો, 3 ક્લોરીન વધ્યા, અને 1 ઓક્સિજન વધ્યો, તો POX3. શું મળ્યું? POX3. અહીં ઊંચો ઓક્સિડેશન આંક તો અહીં +5 જ હશે. અહીં શું હશે? +5 જ ઓક્સિડેશન આંક હશે. બીજું અહીંયા ધ્યાન રાખજો તમે ખાસ, કે અહીંયા SOCl2 સાથે પ્રક્રિયા કરી એટલે PCl5 તો મળશે, એની સાથે ગૌણ નિપજ તરીકે, અહીંયા ગૌણ નિપજ તરીકે તમને મળવાનું છે SO2. એ શું મળશે? SO2 અને પાણી. અને અહીં ગૌણ નિપજ તરીકે તમને મળવાનું છે H2Cl2. એ શું મળવાનું છે? H2Cl2. આ હતી હેલાઇડની શોર્ટકટ ટ્રીક. એટલું યાદ રાખો, વધુ પ્રમાણમાં તો ઊંચો ઓક્સિડેશન આંક વાળો હેલાઇડ, ઓછું પ્રમાણ તો નીચો ઓક્સિડેશન આંક વાળો હેલાઇડ. આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો તો હેલાઇડ મળે, તો અહીં એસિડ મળવાનો છે કયો મળે? નીચો ઓક્સિડેશન આંક હોય તો નીચા ઓક્સિડેશન આંક ધરાવતો એસિડ, અને ઊંચો ઓક્સિડેશન આંક હોય તો ફોસ્ફરસ ઓક્સી હેલાઇડ મળશે. આગળ P4 ની આપણે હવે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. P4 ની કોની સાથે? ઓક્સિજન સાથે. P4 તો ઓક્સાઇડ બને. શું બનશે? ઓક્સાઇડ. P4 ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું, O2. ઓછું પ્રમાણ રાખવું.
અલ્પ પ્રમાણ. P4 ની O2 સાથે પ્રક્રિયા કરો તો ઓક્સાઇડ બને. આપણને બે ખબર છે, બે પ્રકારના ઓક્સાઇડ બને. ક્યાં? એક P2O3 પ્રકારનો ઓક્સાઇડ અને એક P2O5 પ્રકારનો ઓક્સાઇડ. અહીંયા ઓક્સિડેશન આંક +3 છે અને અહીંયા ઓક્સિડેશન આંક +5 છે. કારણ કે રેગ્યુલર ઓક્સિડેશન અવસ્થા +3 અને +5 છે, એટલે +3 વાળો ઓક્સાઇડ ને +5 વાળો, એટલું યાદ રાખો. ઓછું પ્રમાણ હશે તો નીચા ઓક્સિડેશન આંક વાળો ઓક્સાઇડ મળશે. તો કયું મળશે? P2O3. એનો ઓક્સિડેશન આંક કેટલો છે? આ -6 બરાબરની ઓલી બાજુ જાય તો +6 ભાગ્યા 2 એટલે +3. કેટલો થયો? +3. હવે એનું ડાયમરાઇઝેશન કરી નાખું. શું કરું? ડાયમર. કારણ કે ડાયમરાઇઝેશનમાં વધારે સ્થાયી છે. એનું શું કરી નાખું? ડાયમરાઇઝેશન. કારણ કે ડાયમર એટલે બે અણુમાં વધારે સ્થાયી છે. આ P2 છે તો શું થશે? P4. O3 છે તો O6. એમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આ +3 જ હશે. કેટલો હશે? +3. આગળ એનું જળ વિભાજન કરી નાખું. શું કરી નાખું? જળ વિભાજન. અને જળ વિભાજન કરવામાં આવે છોકરાઓ તો એસિડ પ્રાપ્ત થશે. તમને એમ થાય કયો એસિડ મળશે? તો યાદ રાખો, નીચો ઓક્સિડેશન આંક છે તો નીચા ઓક્સિડેશન આંક ધરાવતો એસિડ પ્રાપ્ત થશે. તો કયો આવે? A3PO3 કે A3PO4? તો A3PO3 પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? A3PO3. ઓક્સિડેશન આંક આવશે +3. એટલું યાદ રાખજો. અલ્પ પ્રમાણ બે પ્રકારના ફોસ્ફરસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો બે પ્રકારના ઓક્સાઇડ મળે, P2O3 અને P2O5. ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. પણ ઓછું પ્રમાણ હોય તો આપણને ખબર જ પડી જશે ટ્રાયોક્સાઇડ જ મળશે. અને એ વધારે સ્થાયી કેમાં છે? ડાયમર બંધારણ વધારે સ્થાયી છે એટલે ડબલ થઈ જશે ડાયમરાઇઝેશન પ્રક્રિયા કરતો. પછી જળ વિભાજન કરો તો એસિડ પ્રાપ્ત થશે. પણ આપણને ખબર નથી કે A3PO3 હશે કે A3PO4. તો એટલું યાદ રાખો, ઓક્સિડેશન આંક નીચો તો નીચા ઓક્સિડેશન આંક ધરાવતો શું મળશે? એસિડ પ્રાપ્ત થશે. આગળ હવે વધારે પ્રમાણમાં લો. અલ્પ પ્રમાણમાં લીધો ઓક્સિજન, હવે વધારે પ્રમાણમાં લો. ઓક્સિજનનું પ્રમાણ વધારે લો. O2 વધુ પ્રમાણ તો શું થાય છે? તો ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતો P2O5. એમાં ઓક્સિડેશન આંક ચેક કરો. આનો કેટલો થશે? +5. હવે એ વધારે સ્થાયી શેમાં છે? ડાયમર બંધારણમાં. તો ડાયમરાઇઝેશન. ડાયમરાઇઝેશન અથવા ડાયમર લખવું. ડાયમરાઇઝેશન અથવા ડાયમર લખું તો ચાલે. તો P2 છે તો અહીં શું આવે? P4. O5 છે તો અહીં શું આવે? O10. એમાં પણ ઓક્સિડેશન આ કેટલો જ હશે? +5. હવે એનું જળ વિભાજન કરું તો એસિડ મળવાનો છે. જળ વિભાજન કરું, જળ વિભાજન તો એસિડ મળવાનો છે. પણ પ્રશ્ન એ થાય કે કયો એસિડ મળશે? તો એટલું યાદ રાખો, ઊંચો ઓક્સિડેશન આંક છે તો ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતો એસિડ મળશે. A3PO4. શું મળશે? A3PO4. એ +5 ઓક્સિડેશન અવસ્થા છે તો અહીંયા પણ કેટલી હશે? +5 જ હશે. આગળ હવે એ P4 ની એસિડ સાથે પ્રક્રિયા કરું તો શું થાય? HNO3. આપણે પ્રક્રિયા કરી દીધી અધાતુની ફોસ્ફરસ સાથે પ્રક્રિયા. તો યાદ રાખો, નાઇટ્રોજનનો ઊંચો ઓક્સિડેશન આંક છે કે નીચો? નીચો છે કે ઊંચો? અહીંયા -6 +1 એટલે -5 બરાબરની ઓલી બાજુ. અહીંયા ઓક્સિડેશન આંક +5. નાઇટ્રોજનનો જો ઓક્સિડેશન આંક ઊંચો હોય તો ફોસ્ફરસનો ઊંચા ઓક્સિડેશન આંક વાળો જ એસિડ મળશે. એટલે શું મળશે? A3PO4. એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +5. અને બીજું નાઇટ્રોજન છે તેના ઓક્સાઇડ મળે Q, NO2 અને H2O. તો યાદ રાખો, P4 ની એસિડ સાથે પ્રક્રિયા કરો તો એસિડ જ મળશે. પણ નાઇટ્રોજનનો ઓક્સો એસિડ છે તેને બદલે ફોસ્ફરસનો મળશે. કયો મળશે? નાઇટ્રોજનનો ઊંચો ઓક્સિડેશન આંક છે તો ફોસ્ફરસનો ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતો એસિડ મળશે. અને બીજું, એની પ્રક્રિયા જો H2SO4 સાથે કરવામાં આવે, સલ્ફરનો ઓક્સો એસિડ, પણ સલ્ફર ક્યાં સમૂહનો છે? 16માં સમૂહનો છે. તેનો મહત્તમ ઓક્સિડેશન આ કેટલો થાય? +6. તો અહીં ચેક કરો, મહત્તમ +6 થાય છે. આ કેટલા છે? -8.
+2 -6 બરાબરની ઓલી બાજુ +6. 16માંનો મહત્તમ +6 હોય અને અહીંયા પણ સલ્ફરનો +6 જ છે, તો આ એસિડનો +6 એટલે કે ઊંચો છે, તો ઊંચા ઓક્સિડેશન ધરાવતો એસિડ મળશે. A3PO3 કે 4, તો 4 મળશે. A3PO4, કારણ કે અહીંયા ઊંચો ઓક્સિડેશન છે, તો એસિડ પણ ઊંચા ઓક્સિડેશન વાળો જ મળશે. ઊંચા ઓક્સિડેશન વાળો જ મળશે. પણ પ્રશ્ન ફેર એટલો છે કે નાઇટ્રોજનના ઓક્સો એસિડ લીધા તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ પ્રાપ્ત થયો, અને સલ્ફરનો ઓક્સો એસિડ છે, ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કર્યો તો ફોસ્ફરસનો ઓક્સો એસિડ પ્રાપ્ત થયો. પણ અહીં ઓક્સાઇડ કોના મળશે? કોના ઓક્સાઇડ મળે? સલ્ફરનો એસિડ છે, તો સલ્ફરના ઓક્સાઇડ SO2, અને બીજું શું પ્રાપ્ત થશે? H2O. આ હતી શોર્ટકટ મેથડ. આગળનો ટોપિક છે એસિડના એનહાઇડ્રાઇડ. ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પણ બહુ સહેલા છે. પેલું તમને એવું પૂછે કે HNO2 નો એનહાઇડ્રાઇડ જણાવો. એનહાઇડ્રાઇડ, HNO2 નો એનહાઇડ્રાઇડ, આનું નામ થાય નાઇટ્રસ એસિડ. શું નામ થાય? નાઇટ્રસ એસિડ. HNO2 નાઇટ્રસ એસિડ. તો એનું તો સૌ પ્રથમ ડાઈમર બંધારણ બનાવવાનું છે. ડાઈમર. HNO2 નો ડાઈમર બનાવવાનું છે. ડાઈમર એટલે 2 હાઇડ્રોજન, 2 નાઇટ્રોજન, 1 છે તો બમણા કરવાના, 2 ઓક્સિજન છે તો 4. આ એનું ડાઈમર થઈ ગયું. પ્રક્રિયાને કહેવાય ડાઈમરાઇઝેશન. આ નાઇટ્રસ એસિડનો ડાઈમર બંધારણ કહેવાય. આગળ એમાં મેક્સિમમ નંબર ઓફ વોટર મોલિક્યુલર રિમૂવર કરવાના છે, મહત્તમ પાણીના અણુ દૂર કરવાના છે. હાઇડ્રોજન 2 છે તો 1 પાણીનો અણુ દૂર થશે, 1 પાણીનો અણુ દૂર થાય. હવે વધ્યું શું? નાઇટ્રોજન 2 વધ્યા, ઓક્સિજન 4 હતા, 1 દૂર થયો તો 3. ઓક્સિજન 4 હતા અને 1 વધ્યો તો કેટલા થયા? 3. તો હવે આ N2O3 રહ્યો ને એ HNO2 નો એનહાઇડ્રાઇડ કહેવાય. શું કહેવાય? એનહાઇડ્રાઇડ. આગળ બીજું તમને પૂછે કે HNO3, આનું નામ શું થાય? નાઇટ્રિક એસિડ. શું નામ થાય? નાઇટ્રિક એસિડ. નો એનહાઇડ્રાઇડ શું થાય? નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ શું થાય? તો કાંઈ કરવાનું નહીં, બધામાં આ જ મેથડ. HNO2 શોર્ટકટ મેથડ છે. ડાઈમર બંધારણ કરવાનું છે. ડાઈમરાઇઝેશન પ્રક્રિયાને ડાઈમરાઇઝેશન કહેવાય. આના 2 અણુ, હાઇડ્રોજન 1 છે તો 2 મૂકી દો, નાઇટ્રોજન 1 છે તો 2, ઓક્સિજન 3 છે તો 6. અને મહત્તમ પાણીના અણુ દૂર કરી નાખો. નિર્જલીકરણ. મહત્તમ પાણીના અણુ દૂર. હાઇડ્રોજન 2 છે ને તો 1 મોલ પાણીના અણુ છૂટા પાડી દો, 1 મોલ પાણીના અણુ છૂટા પાડી દો. નાઇટ્રોજન કેટલા વધ્યા? 2. ઓક્સિજન અહીંયા 3 દુ 6 આવશે. ઓક્સિજન 6 છે, 1 દૂર થયો તો હવે કેટલા વધ્યા? 5. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એ કોનો એનહાઇડ્રેટ? HNO3 નો. N2O5. આગળ ત્રીજું H3PO3, આનું નામ શું થાય? ફોસ્ફોરસ એસિડ. ફોસ્ફોરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ નો એનહાઇડ્રેટ જણાવો. એનો એનહાઇડ્રેટ શું થાય? આ જ મેથડ, કોઈ ફરક નહીં. આ H3PO3 એનું ડાઈમર બંધારણ. ડાઈમરાઇઝેશન. હાઇડ્રોજન 3 છે તો ડબલ કરો, કેટલા થશે? 6. ઓક્સિજન ફોસ્ફરસ 1 છે તો 2, અને ઓક્સિજન 3 છે તો કેટલા આવશે? 6. હવે આગળ મેક્સિમમ નંબર ઓફ વોટર મોલેક્યુલર રિમૂવર કરવાના છે દૂર. 6 હાઇડ્રોજન છે તો 3 મોલ H2O. 6 હાઇડ્રોજન છે તો 3 મોલ H2O. હવે ફોસ્ફરસ 2 વધ્યા, અને ઓક્સિજન કેટલા વધશે? 3 છે તો 6. ઓક્સિજન કેટલા વધ્યા? 3 ગયા તો કેટલા વધ્યા? 3. P2O3. શું વધ્યા? P2O3. એનો ડાઈમર શું થાય? કારણ કે એ અસ્થાયી છે. એ શું છે? અસ્થાયી. તો એનો ડાઈમર એ વધારે સ્થાયી ક્યાંમાં છે? તો એનો ડાઈમર P4 તંતુ 6 O6.
P4O6 સ્વરૂપે વધારે થાય છે. તો P4O6 એ A3PO3 નો એનહાઇડ્રાઇડ છે. એટલું યાદ રાખો. જેનો ઓક્સિડેશનાંક નીચો છે, આ +3 છે, તો આ +3 વાળો ઓક્સાઇડ છે એ એનો એનહાઇડ્રાઇડ છે. બરોબર. અહીંયા ઓક્સિડેશનાંક કેટલો છે? +3. તો અહીં નાઇટ્રોજનનો +3 જ છે. બરોબર. જેનો ઓક્સિડેશનાંક નીચો છે, એટલે ટૂંકમાં જેટલો છે એટલો જ ઓક્સાઇડ છે એ એસિડનો એનહાઇડ્રાઇડ છે. અહીંયા +5 છે, તો આ ઓક્સાઇડ છે એનહાઇડ્રાઇડ છે, એનો પણ ઓક્સિડેશનાંક કેટલો છે? +5. અહીં ડાયમરાઇઝેશન શું કામ કર્યું? અસ્થાયી છે, કારણ કે એના ડાયમર સ્વરૂપે વધારે થાય છે. ડાયમર સ્વરૂપે કેવો છે? વધારે થાય. આગળ, અને ચોથું A3PO4, એનું નામ શું થાય? ફોસ્ફોરિક એસિડ. શું નામ થશે? આ ફોસ્ફોરસ અને આનું ફોસ્ફોરિક એસિડ. શું નામ થશે? ફોસ્ફોરિક એસિડ. નો એનહાઇડ્રાઇડ. જણાવો. તો ડાયમરાઇઝેશન કરી નાખો. હાલો, આ A3PO4 છે. A3PO4 બરોબર. એનું ડાયમર. હાઇડ્રોજન 3 છે તો કેટલા થાય? 6. ફોસ્ફરસ 1 છે તો 2. ઓક્સિજન 4 છે તો 8. એનું ડાયમર બંધારણ. મેક્સિમમ નંબર ઓફ વોટર મોલિક્યુલ રિમૂવ કરવાના છે પાણીના. 6 છે તો 3 મોલ H2O. તો ફોસ્ફરસ 2. ઓક્સિજન 8 માંથી 3 ગયા એટલે 5. કોઈ અસ્થાયી છે આ, તો એ વધારે સ્થાયી છે માં છે એના ડાયમર બંધારણની અંદર. ડાયમર, એનું ડાયમર બંધારણ P4O10. P4O10. તો આ P4O10 રહ્યું ને, P4O10 એ ફોસ્ફોરિક એસિડનો શું છે? એનહાઇડ્રાઇડ. તો યાદ રાખવા માટે તમને જ્યારે ભૂલાઈ જતું હોય તો તમને એમ થાય કે આનો A3PO3 નો એ P4O6 હશે કે P4O10. તો એટલું યાદ રાખો, એસિડનો નીચો ઓક્સિડેશનાંક હોય ને તો એનહાઇડ્રાઇડમાં નીચો જ ઓક્સિડેશનાંક હશે, અને આનો ઊંચો ઓક્સિડેશનાંક હશે તો ઓક્સાઇડ એનો એનહાઇડ્રાઇડ પણ ઊંચો જ ઓક્સિડેશનાંક વાળો હશે. યાદ રાખવા માટેની શોર્ટકટ સ્ટ્રીક. આગળ, હવે આ P4O6 અને P4O10 ઘણી વખત બંધારણ પૂછાઈ ગયેલા છે. ઘણી વખત બંધારણ શું છે? પૂછાઈ ગયેલા છે. તો P4O6 નું બંધારણ. સૌપ્રથમ P4O6 નું બંધારણ. P4O6 કેટલા ફોસ્ફરસ છે? 4. એ ચારે ચાર ફોસ્ફરસને ચતુષ્ફલકીય રીતે ગોઠવવાના છે. કઈ રીતે ગોઠવવાના? ચતુષ્ફલકીય રીતે. આ ફોસ્ફરસ, આ ફોસ્ફરસ, આ બીજો ફોસ્ફરસ, ત્રીજો અને આ ચોથો. કઈ રીતે ગોઠવા? ચતુષ્ફલકીય રીતે. હવે ઓક્સિજન, ફોસ્ફરસ, 2 ફોસ્ફરસ છે ને એની વચ્ચે ઓક્સિજન જોડવાનો છે. એક ઓક્સિજન જોડો, આ 2 ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજન જોડો, આ 2 ફોસ્ફરસ વચ્ચે જોડો, અને આ 2 ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજન જોડો. હજી ફોસ્ફરસ પાસે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, હજી તો 2 થયા. તો અહીંયા હજી ઓક્સિજન જોડતું, હજી 2 વધ્યા. આ ફોસ્ફરસ સાથે 2 ઇલેક્ટ્રોન થયા હજી. તો અહીંયા ઓક્સિજન આ જોડતો. હવે ઓક્સિજન પૂરા થઈ ગયા. ઓક્સિજન પેલા 4 ફોસ્ફરસને સમચતુષ્ફલકીય રીતે લખવા અને બધા જ ફોસ્ફરસને એકબીજા સાથે ઓક્સિજન સાથે જોડવા. આ ફોસ્ફરસ અહીંયાની સાથે જોડો, આ બાજુની સાથે જોડો, અને અહીંયા એક વૈધો હજી એક, તો એક અહીંયા. અને હવે હજી બધા પાસે એક એક અબંધકારક ઇલેક્ટ્રોન હશે. એક અબંધકારક ઇલેક્ટ્રોન, આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન, આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન, અને આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન. ઘણી વખત આવું પૂછાઈ ગયેલું છે. ફોસ્ફરસનું સંકરણ, પીનું સંકરણ કયું થાય? પીનું સંકરણ થશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1, ટોટલ 4. તો સંકરણ કયું થાય? sp3. 4 કક્ષક હોય તો સંકરણ કયું થાય? sp3. 4 કક્ષક હોય તો સંકરણ કયું થાય? sp3. અબંધકારકને સંકરણમાં ગણતરીમાં લેવાના છે. બીજું પાઈબંધ પૂછે તો આમાં પાઈબંધ ક્યાંય દેખાતા નથી, 0. અને સિગ્મા બંધ પૂછે તો સિગ્મા બંધ પૂછે તો ગણી લઈ. જો અહીંથી શરૂઆત કરું છું. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, 9, 10, 11 અને 12.
12 સિગ્મા બંધ થાય. હવે તમને પૂછે કે P4O6 છે એ રિડક્શન કરતા તરીકે વર્તે. P4O6 એ રિડક્શન કરતા તરીકે વર્તે? હા. કારણ કે એનો ઓક્સિડેશનાંક અત્યારે +3 છે, તો એ +3 માંથી +5 માં જઈ શકે. એનો ઓક્સિડેશનાંક +3 છે, તો એ +3 માંથી +5 માં જઈ શકે. તો એનું ઓક્સિડેશન થયું, અને ઓક્સિડેશન થયું તે ક્યાં તરીકે વર્તો હોય? રિડક્શન કરતા તરીકે. તો એટલું યાદ રાખજો ખાસ. P4 નું સંકરણ sp3 છે, પાઈ બંધ 0 છે, સિગ્મા બંધ ગણી લેવાના, અને રિડક્શન કરતા તરીકે વર્તે કે નહીં તો એટલું યાદ રાખો. નીચો ઓક્સિડેશનાંક હોય તો ઊંચા ઓક્સિડેશનાંકમાં જઈ શકે, તો આને ઓક્સિડેશન કહેવાય, અને ઓક્સિડેશન કહેવાય થાય ત્યારે રિડક્શન કરતા તરીકે વર્તી શકે. આગળ એવી જ રીતે P4O10 નું બંધારણ. P4O10 4 ફોસ્ફરસ છે, ચારે 4 ફોસ્ફરસને ચતુષ્ફલકીય રીતે ગોઠવો. આ ફોસ્ફરસ 4 ફોસ્ફરસ, આ ફોસ્ફરસ, આગળ આ બીજો ફોસ્ફરસ, ત્રીજો ફોસ્ફરસ અને આ ચોથો ફોસ્ફરસ. આ 4 ફોસ્ફરસને ચતુષ્ફલકીય રીતે ગોઠવા. હવે ઉપર જે રીતે દર્શાવ્યું એ જ રીતે બંધાય. અહીં ઓક્સિજન 1, એને લિંકેજ એટલે જોડાણ કરો. અહીં ઓક્સિજન સાથે જોડાણ કરી, અહીંયા પણ ઓક્સિજન સાથે જોડાણ કરી દઈ, અને અહીંયા પણ ઓક્સિજન સાથે જોડાણ કરી દઈએ. બરોબર. હવે વચ્ચે જેવી રીતે ઉપર કર્યું એવી રીતે નીચે આ ઓક્સિજન સાથે જોડાણ કર્યું, અને અહીંયા હજી 4 ઓક્સિજન મૂકવાના છે. 1 2 3 4 5 ને 6 થયા. હજી 4 મૂકવાના છે. તો આની પાસે અબંધકારક હતા એ આમાં બનાવી લે, ભાગ લઈ લેશે. ડબલ વન O અને ડબલ વન O. આ કોનું બંધારણ થઈ ગયું? P4O10. એટલું યાદ રાખો. આની અંદર અબંધકારક છે અને આની પાસે અબંધકારક નથી. હવે સંકરણની વાત કરી તો સંકરણ ડાયરેક્ટ અહીં લખી નાખું છું. બરોબર. સંકરણ આ પાઈબંધને ગણતરીમાં લેવાનું નથી, તો ડાયરેક્ટ 1 2 3 4 જ બંધ છે, 4 બંધ છે, અબંધકારક 0, ટોટલ 4 કક્ષક. તો સંકરણ કયું થાય? sp3. કયું સંકરણ થાય? sp3. બીજું પાઈબંધની વાત કરી તો પાઈબંધ કેટલા થાય? આ એક પાઈબંધ, આ બીજો, આ ત્રીજો અને ચોથો. જ્યાં ડબલ બંધ છે અહીંયા એક પાઈબંધ, તો પાઈબંધ કેટલા થાય? 4. અને સિગ્મા બંધની વાત કરી તો સિગ્મા બંધ કેટલા થાય? આ 12 તો છે, ફરીથી ગણ લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, આ 13, આ 14, આ 15 અને 16 સિગ્મા બંધ છે. અને આ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. P4O10 નોન રિડ્યુસિંગ એવું લખાય. નોન રિડ્યુસિંગ એટલે રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. કારણ કે ઊંચું ઓક્સિડેશનાંક છે +5, તો +5 થી હજી ઊંચા ઓક્સિડેશનાંકમાં જઈ શકશે નહીં, એટલે ઓક્સિડેશન નહીં અનુભવે, તો રિડક્શન કરતા તરીકે વર્તશે નહીં. આગળ એક શોર્ટકટ મેથડ. કોઈ એ એસિડ હોય, એ એસિડ છે, એનું તમે ડાયમરાઇઝેશન કરો. શું કરવાનું છે? ડાયમરાઇઝેશન. જો એનું તમે ડાયમરાઇઝેશન કરો તો એ જ મળશે. એનો શું મળશે? ડાયમર. એનું ડાયમર મળશે. અને એમાંથી એક પાણીનો અણુ દૂર કરશો તો અહીંયા તમને જે બી મળશે ને, બી એ પાયરો એસિડ હશે. શું હશે? પાયરો એસિડ. શું હશે? પાયરો એસિડ. તો એસિડ તરીકે હું A3PO3 લઉં. A3PO3. તો આનું નામ ઓર્થો ફોસ્ફરસ એસિડ. એનું ડાયમરાઇઝેશન કરી નાખું. બરોબર. ડાયમરાઇઝેશન. તો 3 દુ 6 હાઇડ્રોજન, ફોસ્ફરસ 1 છે તો 2,
ઓક્સિજન 3 છે તો 6, એનું ડાઈમર બંધાણ થઈ ગયું. હવે એમાંથી હું પાણીનો અણુ દૂર કરી દઉં. આપણે અગાઉ શીખવાડેલું જ છે. તો હાઇડ્રોજન કેટલા થાય? 4, H4 અને P2 અને O6 છે તો એક ગયો એટલે O5. તો આનું નામ, પેલા મુખ્ય નામ ફોસ્ફરસ એસિડ, તો આનું પાયરોફોસ્ફરસ એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ. આગળ હવે આનું બંધારણ કહે તો આનું બંધારણ ખબર હોવી જોઈએ. આનું બંધારણ ખબર હોવી જોઈએ. એનું બંધારણ શું હતું? P ડબલ બોન્ડ O, ઓક્સિજન તો જોડી જ દેવાનો છે. હવે કેટલા ઓક્સિજન વધ્યા? 3, સોરી 2 વધ્યા છે. હવે કેટલા વધ્યા? 2. તો 2 OH મૂકું, આ એક OH, આ એક OH, અને હવે એક હાઇડ્રોજન વધ્યો છે એને ડાયરેક્ટ જોડો. આ એક H3PO3 નું બંધારણ. મારા ડાયમર કર્યું એટલે 2 બંધારણ લીધા છે. એટલે P ડબલ બોન્ડ O, અહીંયા OH રાખવું અંદર, અહીંયા H અને અહીંયા OH, બરોબર 2. હવે એમાંથી એક પાણીનો અણુ દૂર કરું તો આ બંધારણ થઈ ગયું પાયરોફોસ્ફરસ એસિડ. એમાં કાંઈ ચિંતા નથી કરવાની. આ કોનું બંધારણ થઈ ગયું? પાયરોફોસ્ફરસ એસિડ. આને પાયરો કહેવાય, PO P બોન્ડ, એને શું કહેવાય? પાયરો. આગળ A3PO4, આનું નામ ઓર્થો ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ. એનું ડાયમરાઇઝેશન કરી નાખું. ડાયમરાઇઝેશન 3 છે તો 6 હાઇડ્રોજન, ફોસ્ફરસ 1 છે તો 2, ઓક્સિજન 4 છે તો 8. એનો ડાયમર બંધારણ થઈ ગયું. હવે એમાંથી એક પાણીનો અણુ દૂર કરું. શું કરું? એક પાણીનો અણુ દૂર. તો હાઇડ્રોજન કેટલા થાય? 4, ફોસ્ફરસ 2, ઓક્સિજન 8 છે તો 7. મૂળ નામ ઓર્થોફોસ્ફોરિક એસિડ. આને શું કહે? પાયરોફોસ્ફોરિક એસિડ. શું નામ થશે? પાયરોફોસ્ફોરિક એસિડ. હવે એનું બંધારણ દોરી તો તમને મૂળ બંધારણ ખબર હોવી જોઈએ. ફોસ્ફોરિક એસિડ, આ ફોસ્ફોરિક એસિડ P ડબલ બોન્ડ O, OH, OH અને OH, આ એનું બંધારણ છે. આ ધ્યાન રાખજો, 2 H બંધ છે, pH બંધ છે. એ pH બંધ એસિડિકતા માટે નહીં પણ રિડક્શન કરતા માટે જવાબદાર હોય, અને OH છે એ એસિડિકતા માટે જવાબદાર હોય. P ડબલ બોન્ડ O, OH, OH અને OH, એનું બંધારણ છે. એમાંથી પાણીનો અણુ દૂર કરી નાખું. કોનો અણુ દૂર કરી નાખું? પાણીનો. તો આ કોનું બંધારણ થઈ ગયું? પાયરોફોસ્ફોરિક એસિડ. કોનું બંધારણ થઈ ગયું? પાયરોફોસ્ફોરિક એસિડ. અને બીજું, હવે તમને એમ કહે તો કે હાઇપોફોસ્ફોરિક એસિડ. તો આમાંથી તમે એક ઓક્સિજન કાપશો એટલે શું મળી જશે? હાઇપો. અને આમાંથી તમે એક ઓક્સિજન કાપશો તો હાઇપો. ધ્યાન રાખજો, હાઇપો આમાં બનાવવું હોય ને તો પાયરોફોસ્ફોરિક એસિડમાંથી એક ઓક્સિજન કાપવાનો છે. અને ફોસ્ફરસમાં હાઇપો બનાવવું હોય તો ફોસ્ફરસ એસિડમાંથી બનાવવાનું છે, પાયરોમાંથી બનાવવાનું નથી. ધ્યાન રાખજો ખાસ. આગળ મેટા એસિડની વાત કરી. કોઈ એસિડ છે, એસિડમાંથી હું પાણીનો અણુ દૂર કરું. એસિડમાંથી શું કરું? પાણીનો અણુ દૂર. તો મેટા એસિડ મળશે. શું મળે? મેટા એસિડ. એસિડમાંથી ડાયરેક્ટ પાણીનો અણુ દૂર કરવાનો છે. તો ધારો કે આ એસિડ છે A3BO3, આનું નામ ધોરણ 11 ની અંદર આવે. આનું નામ થાય બોરિક એસિડ, બોરિક એસિડ. તો એમાંથી હું પાણીનો અણુ દૂર કરી નાખું ને, એમાંથી પાણીનો અણુ દૂર કરી નાખું તો આ 3 હાઇડ્રોજન છે તો 2 ગયા તો 1 વધ્યો, એક બોરોન વધ્યો અને ઓક્સિજન 2 વધ્યા. તો આને કહેવાય મેટાબોરિક એસિડ. શું કહેવાય? મેટાબોરિક એસિડ. શું નામ થશે? મેટાબોરિક એસિડ. આગળ A3LO3 એ જ સમૂહનો છે. આને કહેવાય એલ્યુમિનિક એસિડ. શું કહેવાય? એલ્યુમિનિક એસિડ. એમાંથી હું પાણીનો અણુ દૂર કરું છું. તો અહીંયા હાઇડ્રોજન વધશે 2 દૂર થયા એટલે 1 વધ્યું, એલ્યુમિનિયમ 1 અને ઓક્સિજન 3 હતા, 1 દૂર થયો 2. તો આનું નામ થાય મેટા એલ્યુમિનિક એસિડ. મેટા એલ્યુમિનિક એસિડ. આ ધ્યાન રાખજો ખાસ.
આ બંને એસિડ ધોરણ 11 ની અંદર આવે છે, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. એવી જ રીતે આ ચેપ્ટરનો એસિડ છે A3PO4. આનું નામ તો તમને ખબર જ છે. આનું નામ શું થાય? ફોસ્ફોરિક એસિડ. શું થાય? ફોસ્ફોરિક એસિડ. અને એમાંથી હું પાણીનું દૂર કરું તો શું બને છે તમને ખબર જ છે કે આ H, આ ફોસ્ફરસ અને ઓક્સિજન 3, આનું નામ શું થાય? મેટા લગાડ્યો, મેટા ફોસ્ફોરિક એસિડ. આ શું થયું? મેટા ફોસ્ફોરિક એસિડ. તો એ મેટા ફોસ્ફોરિક એસિડ છે એ પોલિમરિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કયા સ્વરૂપે? પોલિમરિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ HPO3 એનું નામ શું થાય? મેટા ફોસ્ફોરિક એસિડ. તમારી ટેક્સ્ટબુકની અંદર સ્ટાર કરેલો છે. શું કરેલો છે? સ્ટાર. તો એનો અર્થ એ કે સ્ટાર છે તો એક પોલિમરિક સ્વરૂપે અસ્તિત્વ, એકલા ન હોય. એટલાનું બંધારણ લખું. એક તો છે ને ઓક્સો એસિડ છે એટલે ડબલ બંધથી આ ઓક્સિજન હશે. બીજું શું હશે? OH હોય. અને હવે એક ઓક્સિજન હોય તો ડાયરેક્ટ જરૂર. આ કોનું બંધારણ થઈ ગયું? આ કોનું બંધારણ થઈ ગયું? મેટા ફોસ્ફોરિક એસિડ. એક ઓક્સો એસિડ છે એટલે ફોસ્ફરસ સાથે ડબલ બંધથી ઓક્સિજન તો છે અને એક OH સમૂહ હોવો જોઈએ, અને એક ઓક્સિજન હોય તો ડાયરેક્ટ જોડો. પણ આ એકલું છે એ અસ્તિત્વ ધરાવતું નથી, એ પોલિમરિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો HPO3 જો N ટાઈપ હોય ને તો આને કહેવાય, આગળ પોલી લગાડ્યો તો આનું નામ શું થાય? પોલીમેટા ફોસ્ફોરિક એસિડ. શું નામ થાય? પોલીમેટા ફોસ્ફોરિક એસિડ. અને આગળ આ HPO3 ત્રણ વાર લખું ને તો આ સાયક્લિક બંધારણ થઈ જશે. એ જ નામ 3 ટ્રાયફોસ્ફોરિક એસિડ. ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ પણ સાયક્લિક. સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ પોલિમરિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ એકલા સ્વરૂપે અસ્તિત્વ નથી. મેટાફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડમાંથી પાણીનું દૂર કરી દો તો મેટાફોસ્ફોરિક એસિડ, આ ફોસ્ફોરિક એસિડનું બંધારણ મેટા. એન હોય તો પોલી મેટાફોસ્ફોરિક એસિડ, બરોબર. અહીંયા 4 હોય, 3 હોય, જે હોય. ધારો કે 3 છે તો સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. હવે સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ આવા 3 અણુ છે. આવા કેટલા અણુ છે? 3. તો આવા 3 અણુ છે. આ ફોસ્ફરસ, એક બીજો ફોસ્ફરસ, આ ત્રીજો ફોસ્ફરસ. નીચે લખું આ ફોસ્ફરસ અને આ ત્રીજો ફોસ્ફરસ, આ 2 અને આ 3, બરોબર. હવે એની અંદર ઓક્સિજન 3 ફોસ્ફરસ લખી નાખ્યા, 9 ઓક્સિજન છે. કેટલા ઓક્સિજન છે? 9. આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, બેન્ઝીન જેવું બંધારણ છે. આ 3 ઓક્સિજન, 1 2 3. હવે શું વધ્યું? ફોસ્ફરસ ડબલ બંધ જો એ થઈ ગયું. આ ફોસ્ફરસ ઓક્સિજન, પાછો ફોસ્ફરસ ઓક્સિજન ને ફોસ્ફરસ ઓક્સિજન, ફોસ્ફરસ ઓક્સિજન, ફોસ્ફરસ ઓક્સિજન, ફોસ્ફરસ ઓક્સિજન 3 વખત. હવે વધ્યું શું? PO અને OH. તો P ડબલ બંધ O અને OH. અગાઉ આ બંધારણ જોયેલું છે આપણે. અને OH અને P ડબલ બંધ O અને OH. હવે તમને પૂછે કે આ છે એ એરોમેટિક છે કે નહીં? એરોમેટિક છે કે નહીં? હા, તો એ સંસ્પંદનને કારણે એ એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. સંસ્પંદનને કારણે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. શું થશે? આ રીતે આને OH ને ઉપર દર્શાવું અને ઓક્સિજનને નીચે, ઓક્સિજનને નીચે અને OH ને ઉપર. હવે થાય શું? આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય તો અહીંયા ઇલેક્ટ્રોન ઘટશે તો આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થઈ જાય. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન છે અહીંયા ટ્રાન્સફર થયા તો અહીં ઘટશે તો આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થઈ જાય. હવે આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થયા તો અહીં ઘટશે તો આ ઇલેક્ટ્રોન છે અહીંયા ટ્રાન્સફર થઈ ગયા છે. એટલે સહસ્પંદન થશે. આ ફોસ્ફરસ ઓક્સિજન, ફોસ્ફરસ ઓક્સિજન, ફોસ્ફરસ ઓક્સિજન, બરોબર. OH. હવે ઇલેક્ટ્રોન મેળવી લીધો O-
અહીં શું આવશે ડબલ બોન્ડ, અહીં કેવો ચાર્જ પ્લસ, આગળ આવો H એમનો અને ઇલેક્ટ્રોન મેળવી લીધો એટલે સિંગલ બોન્ડ O માઇનસ, અહીં ડબલ બોન્ડ, અહીં 3 બોન્ડ બન્યા એટલે પ્લસ, આવો એક તો છે જ, આગળ અહીં ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવો એટલે માઇનસ, અહીં ડબલ બોન્ડ, અહીં 3 બોન્ડ બન્યા એટલે પ્લસ. હવે આ એરોમેટિક છે કે નહીં, સંસ્પંદન તો થાય છે, એરોમેટિક છે કે નહીં, તો આ એક પાઈ બંધ, આ બીજો પાઈ બંધ અને 3 પાઈ બંધ, અને 3 પાઈ બંધ છે તો 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન હોવાથી એરોમેટિક લાક્ષણિકતા ધરાવે. યુકેલના નિયમ અનુસાર 6 પાઈ ઇલેક્ટ્રોન, 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી એરોમેટિક લાક્ષણિકતા ધરાવે. 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાને કારણે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે. ફરીથી કોઈ એસિડ હોય, પાણીનો અણુ દૂર કરો તો મેટા એસિડ, A3BO3 બોરિક એસિડ, પાણીનો અણુ દૂર કરો મેટાબોરિક એસિડ, A3AlO3 એલ્યુમિનિક એસિડ, પાણીનો અણુ દૂર કરો તો મેટા એલ્યુમિનિક એસિડ, અને ફોસ્ફોરિક એસિડ, પાણીનો અણુ દૂર કરો તો મેટા ફોસ્ફોરિક એસિડ. આ મોટા ફોસ્ફોરિક એસિડનું બંધારણ છે. એનો અણુ હોય તો પોલીમેટા ફોસ્ફોરિક એસિડ, અને 3 હોય તો સાયક્લોટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. એ સંસ્પંદન ધરાવે છે અને એરોમેટિક પણ છે. યુકેલના નિયમ અનુસાર 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે.